બનાસકાંઠામાં પાણી મુદ્દે ખેડૂતોનું આંદોલન કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પાસે ખેડૂતોના ધરણા ખેડૂતોએ પાણી માટે ધરણા કરીને રામધૂન શરૂ કરી હતી। તાત્કાલિક પાણી છોડવાની માંગ સાથે વિરોધ કર્યો। કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોની ઉગ્ર માંગ છે। પાણી નહીં છોડાય ત્યાં સુધી આંદોલન શરૂ રાખવાની ચીમકી ઉચ્ચારી। ખેડૂતોએ પાણી ન આવે ત્યાં સુધી આ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। કેનાલમાં પાણી છોડવાની ખેડૂતોની આ ઉગ્ર માંગ છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવી ખેતી કરી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી કહી શકાય કે જે કેનાલમાં પાણી નથી મળતું, જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે। ત્યારે ખેડૂતો અહીં ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે ધરણા કર્યા છે। ખેડૂતોએ અગાઉ પણ કહી શકાય કે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। ખેડૂતોની માંગણી હતી કે હજુ 15 દિવસ પાણી આપવામાં આવે, પરંતુ સરકાર દ્વારા તેમની કોઈ વાત સાંભળવામાં ના આવી। તેથી ખેડૂતો આજે જે ચાંગા પમ્પિંગ સ્ટેશન છે ત્યાં આગળ ધરણા પર બેઠા છે। ખેડૂતોની માંગણી છે કે સરકાર તેમને 15 દિવસ સુધી હજુ વધુ પાણી આપે। જો પાણી નહીં આપે તો ધરણા પર બેસી રહેશે। ત્યારે ખેડૂતો અત્યારે રામધૂન બોલાવી અને કહી શકાય સરકારને સદબુદ્ધિ આપે તેના માટેની પ્રાર્થના કરી રહ્યા છે। કહી શકાય કે લાખણી, દિયોદર, કાંકરેજ વિસ્તારના તમામ ખેડૂતો છે અને આ ખેડૂતો છે તે અહીંયા આગળ માંગણી કરી રહ્યા છે કે સરકાર દ્વારા પાણી છોડવામાં આવે અને પાણી છોડવામાં નહીં આવે તો તેમનું જે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને જે ખેતી કરી છે તે ખેતી તમામ જે બળી જશે, તેથી તેમને ખૂબ મોટું નુકસાન થશે। તે તો અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે, સરકારને વિનંતી કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે કેનાલોમાં પાણી છોડે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।